સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલ નીલગિરી ગ્રાઉન્ડ ખાતે લિંબાયત સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા કોંગ્રેસ જનકાર નવરાત્રી 2025નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। આજ રોજ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા ભૂમિપૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। વિસ્તારના આગેવાનો સહિત જે નવરાત્રીના 9 દિવસ ધૂમ મચાવનાર છે તે આર્ટિસ્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ વખત લિંબાયત નીલગિરી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે લિંબાયતના લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે વધુમાં જણાવ્યું કે લિંબાયતમાં ભવ્ય નવરાત્રીનું આયોજન સપનું એ આજે પૂરું થયું છે અને મારા મત વિસ્તારમાં રાસ ગરબા રમતા ખેલૈયાઓ જે બહાર રમવા માટે જતા હોય છે તે લોકો લિંબાયત વિસ્તારમાં જ ગરબા રમી શકશે। સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરી આવતા ખેલાડીઓ માટે પાસ વગર એન્ટ્રી સાથે સારા રાસ ગરબા રમતા ખેલાડીઓ માટે ઇનામની પણ વ્યવસ્થા કરવામાં આવશે। લિંબાયત વિસ્તારમાં ભવ્યથી ભવ્ય ગરબા કેવી રીતે રમાડી શકાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે। નમસ્કાર દર્શક મિત્રો, હું સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય લિંબાયત સુરત શહેર। આજે આપણે અહીંયા ભેગા થયેલા છે એટલા માટે કે અહીંયા નવરાત્રિનું આયોજન કર્યું છે। લિંબાયતના નીલગિરી મેદાન પર સુરત શહેરની સૌથી મોટા મેદાનમાં સૌથી મોટી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે એક નાના પાયે અહીંયા જ્યારે સપના પાન સેન્ટર પર જે નવરાત્રિ ચાલતી હતી એ નવરાત્રિના જે આયોજનો હતા અને અનેકવાર મેં કીધું હતું કે આપણે મોટા પાયે નવરાત્રિનું આયોજન કરીશું। છેલ્લા 2 વર્ષથી અમારી કસરત ચાલતી હતી અને સતત 2 વર્ષથી કસરત ચાલ્યા પછી આજે આ વર્ષે અમે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાતના સાથે મળીને ઝંકાર નવરાત્રિનું આયોજન આપણે કરી રહ્યા છે અને એમાં જે નામાંકિત કલાકારો છે, જે સિંગર છે, જે ગાયક છે એ બધા અહીંયા હાજર છે અને એમને 9 દિવસમાં નવરાત્રિનું એકદમ ચહલ પહલ મચાવી દેવાના છે। આવા મારી સાથે અહીંયા બધા બેઠા છે, આવા આપણા પ્રતાપભાઈ અને એમની પૂરી ટીમ, એમને ખરેખર એમને જે ગાયન સાંભળશો, સોંગ સાંભળશો તો એવું લાગશે નવરાત્રિના જે કોયલ છે તે કહેવામાં આવે છે, ખરેખર એમના જે માતા સરસ્વતી એમના વિરાજમાન છે આ વાણી પર, તો ખરેખર આવા ગાયકો આપને મળ્યા છે। એટલા માટે પણ અમે પોતાને પણ ભાગ્યશાળી માનીએ છીએ કે આ આયોજન બધા મળીને, અમારા કોર્પોરેટર છે, નાનામાં નાના કાર્યકર્તાઓ છે, બધા સાથે મળીને અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ। પહેલું આયોજન છે તો સૌને હું આમંત્રણ કરું છું કે તમારા થકી બધા જ સુરત શહેરના જે મીડિયા હોય, મીડિયા પ્રિન્ટ મીડિયા હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય, બધા ત્યાં હાજર રહે અને આપણું વિઝન લે અને સુરત શહેરમાં કોને કોને આ બતાવે, જેથી કરીને એક જે અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે એનો સફળ થાય। અને એટલા માટે આપના મારફત હું સુરત શહેરના બધા જ નાગરિકોને લિંબાયતના નવરાત્રિનું લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા અને યુથ ફોર ગુજરાત દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આમંત્રિત કરું છું। સાથે સાથે અહીંયા જે લોકો આવશે એ લોકોને આપણે ઇનામ પણ વિતરણ કરવાના છે અને સાથે સાથે ટ્રેડિશનલ પહેરવેશ પહેરીને આવશે તો એમાં આપણે એન્ટ્રી પણ એમાં ફ્રી છે અને વિનામૂલ્ય અહીંયા આયોજન કર્યું છે। ફક્ત જે પાસેજ છે એ આપણે પાસે કલર વાઇઝ ડે ટુ ડે રોજે રોજ આપણે આપવાના છે। સાથે સાથે સિક્યુરિટીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે વીઆઈપી લોકો પણ આવશે, એમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે। અને સાથે સાથે જેવી રીતે સુરત શહેરમાં અનેક જગ્યા પર નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે એવું જ અમે અહીંયા કરવા જઈ રહ્યા છીએ। ફૂડ કોર્ટની સાથે સાથે આપણે નવરાત્રિની અલગ અલગ જગ્યા પર નીલગિરી મેદાનમાં અલગ અલગ બ્લોક બનાવીને આપણે ત્યાં નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। નમસ્કાર મિત્રો, આજના આ ઝંકાર નવરાત્રી 2025ના લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવી રહ્યું છે એના નીલગિરી ગ્રાઉન્ડ લિંબાયત ખાતે ભૂમિપૂજનનું ભવ્ય કાર્યક્રમ આજે આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે 9 દિવસ માતાજીની આરાધના કરવા માટે અમારા માર્ગદર્શક અને જેઓ હર હંમેશ કાર્યકર્તાઓ માટે અને લિંબાયતના નાગરિકો માટે તત્પર રહી છે એવા લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનમાં આ અતિ ભવ્ય આયોજન, પારંપરિક નવરાત્રીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનામાં 4 લાખ સ્ક્વેર ફીટનું મેદાન, 25 ફૂટ સ્ટોલ, 200 બાઉન્સર્સથી લઈને, એમાં ફિમેલ બાઉન્સર્સથી લઈને અને સાથે પોલીસ પ્રશાસનના
સહયોગ સાથે આ ભવ્ય આયોજન અહીંયા થઈ રહેવા જઈ રહ્યું છે. સાથે ટ્રેડિશનલ, સેમી ટ્રેડિશનલ અને નોન ટ્રેડિશનલ એવા 3 બ્લોક્સમાં 10 થી 20,000 પબ્લિકની સંખ્યાનું જે ભવ્ય આયોજન અહીંયા થઈ રહેવા જઈ રહ્યું છે. અને આર્ટિસ્ટોમાં બી જે પોતાના 5500 સોંગ્સ લખેલા છે એવા સિનિયર મોસ્ટ કલાકારો અમારી વચ્ચે આજે ઉપસ્થિત છે. પ્રવીણ રાવત સાહેબ અમારી સાથે છે, ડોલી શર્મા છે, ત્રિષા ભરવાડ છે, અને જેઓની સાથે અમે ધૂમ મચાવનાર છે એવા દિવ્યેશ કુમારનો ઓર્કેસ્ટ્રા પણ અમારી સાથે અહીંયા આજે ઉપસ્થિત છે. તો 9 દિવસ મેં આપ સૌને વિનંતી કરીશ કે લિંબાયતમાં જે અતિ ભવ્ય પારંપરિક નવરાત્રિ બેન શ્રી સંગીતાબેન પાટીલના માર્ગદર્શનમાં આયોજન થવા જઈ રહ્યું છે. લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આ એક સંયુક્ત ઉપક્રમ અહીંયા કરવામાં આવી રહ્યું છે. અને જે લિંબાયતની જે દિશા અને દશા બદલવામાં જેનું સૌથી વધારે યોગદાન રહ્યું છે, એમનું આ એક સપનું છે કે એક ભવ્ય નવરાત્રિ આજે અહીંયા થવી જોઈએ. અને એ બેનશ્રીના સપનાને સાકાર કરવામાં આપ સૌને મેં યોગદાન આપવા માટે મેં આપ સૌને આમંત્રણ આપું છું. અને સાથ સહકાર રહેજો અને આ નવરાત્રિને સફળ કરવામાં આપનું યોગદાન રહે એવી અમારી આશા છે.